તો ગાઈસ ગુડ મોર્નિંગ. સવારમાં નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હા. આમ આખા દિવસ શું કરીએ હા ચાલો જોઈએ. અને બેસ્ટ લોકેશન ઉપર એક જગ્યાએ જવાનું આપણે, જે કાકરખાડમાં આવેલું હ. અને જોરદાર લોકેશન, એટલે વ્યૂ ને એવું ખતરનાક આવે પેલું ટાઈપ છે ને ફિલ્મ શૂટિંગમાં કેવા વ્યૂ ને વળ્યા એ જોવા જઈએ હ. તો વિડીયોમાં બન્યા રહેજો. ડેલી બીજા બ્લોગ આપણા ચાલુ રહ્યા એ જોજો, જોવાની પણ મજા આવી જશે. તો ચાલો ઘરેથી હવે નીકળીએ. તો ગાઈસ હવે નીકળી ગયા અમે ગોવા. થોડુંક કામ હતું અને હિતુ રાઇડર પણ મળવાના હતા ત્યાં ગાડી આપણને. એમની જોડે પણ વિડીયો બનાવવાનો થાય છે. એ સાયકલ ના જોરદાર એવા સ્ટન્ટ મારે ને તે હરાઈ જ ના શકે કોઈ. આટલા એવા ઘણી બધી લોકોને ઓપન પણ ચેલેન્જ આલે લીધા, પણ કોઈ હજુ ટક્કરમાં નહીં આવે એમના. અને કોઈ તમારા ટક્કરમાં હોય તો પણ કહેજો. એમની થોડાક વિડીયો પણ બતાવી દઈએ તમને, તો વિડીયોમાં જોઈ લેજો. તો ચાલો ત્યાં જે મળીએ હ. મોસમ ભાઈ જોરદાર આવે. તો ચાલો. તો ગાઈસ જે તમને ઘર ને એવું બતાવ્યું એ આપણે એવી હવેલી બનાવવાનું તો ડ્રીમ હશે. બનાવીશું, સપોર્ટ ને એવો તમારો રહેશે તો જોરદાર. અને એ વગેરે બનાવીશું તો ખરા જ તે. ચોક્કસ સપનું એ પૂરું કર્યા તો રહેવાના હત ને આપણે. તો ચાલો આપણે આગળ ચાલીએ. શાબાશ બેટા, બહુત બઢિયા. તો ગાઈસ આજે ફરીથી કુવા પાટા પર આવ્યા. આ રાઇડર હિતુની સાયકલ, આપણા હિતુભાઈ, કૌશિકભાઈ, વિશુ અને એમની જોડે આયા ભાઈબંધે કેવા. તો આજ ફરીથી એક ચેલેન્જ વાળી આપવાની છે, જે સાયકલ ના સ્ટન્ટ ની જ તે. તો ચાલો એ પણ કહી દઈએ. તો કઈ આપવાની આપણી ચેલેન્જ બેલેન્જ? તો આપડા આખા ગુજરાત ના ચેલેન્જ હ કે મને હરાઈ બતાવો વિલીમ, તો એના 1000 નું ઇનામ આપવાનું હ. તો આવો માં જોડે અને વિલી મારીને બતાવો. આવી ચેલેન્જ તો કોઈ નહીં આવે. 1000 રૂપિયા લે હે અને ખાલી વિલી જ મારવાની. બીજા સ્ટન્ટ આવડતો હોય તો એનો પણ વાંધો નહીં તમારે. આવી જજો જેને ચેલેન્જ લેવી હોય, એક્સેપ્ટ કરવી હોય તો. તો ગાઈસ સ્ટન્ટ ને મારા અમે બધા જોઈએ આવે એટલે બનાવીએ. વિડીયો ચાલુ રહેજો. સ્ટન્ટ મારતા મારતા આવે છેક ગયા. હા જો 2 મિનિટ ખાલી ઉભી રહેજો. લોંગ વેલી મારા જોઈ લીધી વેલી છે મારા હા. એટલે જ ઓપન ચેલેન્જ આલે હ. એમને તો કોઈ આલે 5000 ની ઓપન ચેલેન્જ. તો ગાઈસ હવે નીકળીએ હ. હિતુભાઈ ને એમને મળી લીધું, પણ એમને જોઈ લીધા. તો ચાલો હવે ક્યાં નીકળીએ. કૌશિકભાઈ નહીં આવું, ઘરેથી બહુ ફોન આવે હે, કંટાળ્યા. ચાલો હેડો મળીએ. ઓખો જોજો યાર, ઓખો બતાવી લે યાર મુશિયારા. ના ના ઉંદેડા બહુ ઘરમાં વધી ગયા હે, એટલે બિલાડી પારવાની જ થાય એમ. રાઈ શું અહીંયા કરે એવું કૂતરાની જેમ પારવાની. વાવાની લાગે હા લાડ જો ને કરે એકદમ જોરદાર હે ને. જો લાડ ચલો કરે પારવેલી. આમ આપણે પારાવીએ ડાયરેક્ટ ઘેર જ આવી હે મમ્મી.
મારું અરે આ કૂતરું જોઈ જશે. માર ખાઈ ઓલે હોકલ્યા હટ જે ના લગા. મારા હારા આ કૂતરું કાઢતા જાય એમને ખાઈ જાય તો હા બિચારી ના આવ્યો. કોને રીચડી કૂતરા એક કૂતરો બિલાડી પાડ્યો તો કૂતરા ને રીચડ આમ હારું યાર તું તે તા હેડ તો ગાઈસ હવે મંદિરે બેઠ્યા બધા મયંક કિશન ચિરાગ બંને ચિરાગ કેડી અને કાળુ જો અમારે જોરદાર હે ને એડિટ વિડીયો કરનારા અમારા કિશનભાઈ વિડીયો બતાવું ખાલી તમને કેવો એડિટ કરે હે જોઈ લીધો હશે વિડીયો જો એડિટ થાય વિડીયો એડિટ એવો કરવો હોય તો કોમેન્ટ કરી નાખજો ખાલી આ એક જ મસાલો ખાય હે 10 રૂપિયાનો મસાલો લઈ આવવાનો વિડીયો એડિટ થઈ જાય આ વિડીયો બનાવીને અમે લોકો હું થાકી જવું ના નહીં થાકી આ ગયો બીજા દિવસ બાટલો ચડાયો તો પેલું પહેલગામ વાળા પેલું એવું કરીને ભાવ કે અમે શું તમે એડિટર તમે મારું વિડીયો એમાં નામ મેં કહ્યું કે મારું અલગ ઈમેલ જો લે હોપર આવો કો મેં જેટલી મહેનત કરી હે તા કે આવડો અક્ષરમ ચિરાગભાઈ કે એ તો વાચાતું નતું પાહું વાચાતું નતું અમારા હારા તમે ના, ના, બીજો એક બનાવીએ બરબાદ મોટો. કરવા બેઠા એક મસ્ત સ્ટોરી મોટી બનાવી અમે તારું આફર સ્પેશિયલ બોલશું બ્લોગ અલગ બનાવીએ તાર આવું તું ને અમે ફોટો હા પાડ્યા તાર આવું તું પોસ્ટ તું નતો એવો આઈફોન નતો તાર તો મને કહેતા હતા અને આ આઈફોન લાવી દીધી ને અમને પછી એનું Thanks. Love you. ના, એવું નહીં હજુ કાલથી જઈએ હેડો તો ગાઈસ રાતના 12 વાગી ગયા હવે ઘરે જઈએ તો મળીએ આવતા બ્લોગમાં